નમસ્કાર સૌ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે ખૂબ જ મહત્વનો છે શિક્ષણમાં ટેકનોલોજી અને હા આ ચર્ચા ખાસ કરીને ટેટ અને ટેટ જેવી પરીક્ષાઓ માટે છે જ્યાં આપણું લક્ષ્ય માત્ર પાસ થવાનું નથી પણ એક સારો રેન્ક મેળવવાનો છે તો ચાલો આ અગત્યના વિષયને બરાબર સમજી લઈએ તો આજની આપણી ચર્ચા કઈ રીતે આગળ વધશે ચાલો એની એક ઝલક જોઈ લઈએ આપણે કુલ 6 મુદ્દાઓ પર વાત કરીશું સૌથી પહેલા શિક્ષણમાં ટેકનોલોજીનો પરિચય પછી મુખ્ય ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ્સ ત્યાર પછી બ્રોડકાસ્ટ અને બીજી ખાસ પહેલો એ પછી કૌશલ્ય અને સૈદ્ધાંતિક અભિગમો કેટલીક વધારાની પહેલ અને તેનો ઉપયોગ અને છેલ્લે સૌથી અગત્યનું પરીક્ષા માટે ખાસ પુનરાવર્તન અને નિષ્કર્ષ તો ચાલો શરૂ કરીએ તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી એટલે કે શિક્ષણમાં ટેકનોલોજીનું પરિચય આ વિભાગમાં આપણે એ પાયાની વાત સમજીશું કે આખરે શિક્ષણમાં ટેકનોલોજીની જરૂર જ કેમ પડી એનું શું મહત્વ છે તો જુઓ ટેકનોલોજી શિક્ષણમાં કેમ આટલી બધી મહત્વની છે એના 5 મુખ્ય કારણો છે સૌથી પહેલું છે વ્યાપક પહોંચ મતલબ શિક્ષણ હવે ખાલી 4 દિવાલોવાળા ક્લાસરૂમ પૂરતું સીમિત નથી રહ્યું એ ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી પહોંચી શકે છે બીજો મુદ્દો છે ગુણવત્તા હવે વિચારો દેશના સૌથી સારામાં સારા પ્રોફેસરનું જ્ઞાન કોઈ પણ વિદ્યાર્થી મેળવી શકે આ ટેકનોલોજીને કારણે જ શક્ય બન્યું છે ત્રીજું સરળતા ગણિત કે વિજ્ઞાનના અઘરા સિદ્ધાંતો એને ઓડિયો વિઝ્યુઅલ રીતે સમજાવવામાં આવે તો કેટલા રસપ્રદ બની જાય ખરું ને ચોથું કારણ છે સમાનતા જે મોંઘું શિક્ષણ પહેલાં અમુક લોકો જ મેળવી શકતા હતા એ આજે ટેકનોલોજીને કારણે લગભગ મફત અથવા તો બહુ જ ઓછી કિંમતે બધા માટે ઉપલબ્ધ છે અને છેલ્લો અને પાંચમો મુદ્દો છે લક્ષ્ય ટેકનોલોજીનો હેતુ ખાલી ભણાવવાનો નથી પણ યુવાનોમાં કૌશલ્ય વિકસાવીને એમને રોજગાર માટે તૈયાર કરવાનો પણ છે ચાલો હવે આપણે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ અને હા આ વિભાગ પર ખાસ ધ્યાન આપજો કારણ કે ટીએટી પરીક્ષાના દૃષ્ટિકોણથી આ ખૂબ જ અગત્યનો છે આમાં આપણે સરકાર દ્વારા ચલાવવામાં આવતા મુખ્ય ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ્સની વાત કરવાના છીએ તો સૌથી પહેલી વાત આવે છે મૂકની આનું પૂરું નામ તો બિલકુલ ગોખી જ લેજો મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ ચલો આ દરેક શબ્દનો મતલબ સમજીએ મેસિવ એટલે શું એટલે કે જેમાં હજારો લાખો વિદ્યાર્થીઓ એકસાથે જોડાઈ શકે ઓપન એટલે કે કોઈપણ વ્યક્તિ કોઈપણ જગ્યાએથી ફ્રીમાં જોડાઈ શકે છે ઓનલાઈન એ તો સ્પષ્ટ જ છે કે આ બધું ઇન્ટરનેટ પર ચાલે છે અને કોર્સ એટલે કે એક વ્યવસ્થિત અભ્યાસક્રમ તો આનો ઉપયોગ શા માટે થાય છે મુખ્યત્વે કોઈ નવું કૌશલ્ય શીખવા પોતાની કારકિર્દીમાં આગળ વધવા અથવા કોઈ નવા વિષયનો અભ્યાસ કરવા માટે મોકના કન્સેપ્ટ પરથી જ પ્રેરણા લઈને ભારત સરકારે એક જોરદાર પ્લેટફોર્મ બનાવ્યું છે જેનું નામ છે સ્વયં આનું પણ પૂરું નામ પરીક્ષણ માટે અગત્યનું છે સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ આ પ્લેટફોર્મ પાછળ સરકારનો હેતુ શું છે બસ શિક્ષણના 3 મૂળભૂત સિદ્ધાંતોને સાકાર કરવાનો કયા 3 સિદ્ધાંતો પહોંચ એટલે કે એક્સેસ સમાનતા એટલે કે ઇક્વિટી અને ગુણવત્તા એટલે કે ક્વોલિટી અને આનો વ્યાપ કેટલો મોટો છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે ધોરણ 9થી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના હજારો કોર્સ અહીં ઉપલબ્ધ છે એટલે જ તો એ ભારતનું સૌથી મોટું ઓનલાઈન શૈક્ષણિક પ્લેટફોર્મ ગણાય છે હવે સ્વયં કઈ રીતે કામ કરે છે એનો એક 4 સ્તંભી અભિગમ છે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે તો ચાલો એને બરાબર સમજી લઈએ પહેલો સ્તંભ છે વિડિયો લેક્ચર્સ અને એ પણ દેશના શ્રેષ્ઠ પ્રોફેસરો દ્વારા તૈયાર કરાયેલા બીજો સ્તંભ છે ઈ કન્ટેન્ટ એટલે કે વાંચવા માટેની સામગ્રી જેમ કે પીડીએફ ફાઇલ્સ ઈ બુક્સ વગેરે ત્રીજો સ્તંભ છે સ્વમૂલ્યાંકન જે ભણ્યા છો એ કેટલું આવડ્યું તે ચકાસવા માટે ક્વિઝ અને ટેસ્ટ હોય છે અને ચોથો સ્તંભ છે ઓનલાઈન ડિસ્કશન ફોરમ ભણતી વખતે કોઈ પ્રશ્ન થાય તો અહીં બીજા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ચર્ચા કરીને એનું નિરાકરણ લાવી શકાય છે અને હા એ પણ યાદ રાખજો કે આ આખા પ્લેટફોર્મને ચલાવવામાં યુજીસી એનસીઈઆરટી અને આઈજીએનઓ જેવી દેશની 9 ટોચની સંસ્થાઓ મદદ કરે છે સ્વયં પછી હવે વાત કરીએ દીક્ષા પ્લેટફોર્મની એનું પૂરું નામ છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ આનું સૂત્ર ખાસ યાદ રાખજો એક રાષ્ટ્ર એક ડિજિટલ પ્લેટફોર્મ હવે આ પ્લેટફોર્મ કોના માટે છે તો મુખ્યત્વે શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ માટે આનું કામ શું છે 2 મુખ્ય કામ છે એક તો શિક્ષકોને ટ્રેનિંગ આપવી અને બીજું ડિજિટલ સ્વરૂપમાં ભણવાની સામગ્રી પૂરી પાડવી આ જ કારણ છે કે તેને રાષ્ટ્રીય શિક્ષક પોર્ટલ પણ કહેવામાં આવે છે
અને હા, એને વેબસાઇટ પર પણ વાપરી શકાય છે અને મોબાઈલ એપ તરીકે પણ ડાઉનલોડ કરી શકાય છે. તો દીક્ષાની ખાસિયતો શું છે? ચાલો એની 4 મુખ્ય વિશેષતાઓ જોઈએ. પહેલી અને સૌથી મજેદાર છે QR કોડ. હવે પાઠ્યપુસ્તકમાં દરેક પાઠ પાસે એક QR કોડ હોય છે. એને મોબાઈલથી સ્કેન કરો એટલે તરત જ એ પાઠને લગતા વિડિયો અને બીજું મટીરિયલ ખુલી જાય. બીજું, એ બહુભાષીય છે, એટલે કે 18 કરતાં પણ વધુ ભારતીય ભાષાઓના કન્ટેન્ટ ઉપલબ્ધ છે. ત્રીજું છે NISHTA. આ શિક્ષકોની ટ્રેનિંગ માટેનો એક ખાસ કાર્યક્રમ છે. એનું પણ ફૂલ ફોર્મ યાદ રાખવું જરૂરી છે. નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. અને ચોથી વિશેષતા છે એનું વિશાળ કન્ટેન્ટ. ધોરણ 1 થી 12 માટે પાઠ્યપુસ્તકો, વિડિયો, વર્કશીટ બધું જ અહીં મળી રહે છે. ચાલો હવે આપણે જઈએ આપણા ત્રીજા વિભાગ તરફ. આ વિભાગમાં આપણે એવા કાર્યક્રમો વિશે વાત કરીશું જે બ્રોડકાસ્ટ ટેકનોલોજી એટલે કે ટીવી અને રેડિયો જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણને લોકો સુધી પહોંચાડે છે. તો આ વિભાગમાં સૌથી પહેલા આવે છે સ્વયંપ્રભા. હવે આ સ્વયંપ્રભા શું છે? સરળ ભાષામાં કહીએ તો આ શિક્ષણ માટેની DTH ટીવી ચેનલોનો એક સમૂહ છે. આનો હેતુ બહુ જ સ્પષ્ટ છે. એવા અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ પહોંચાડવું જ્યાં આજે પણ ઇન્ટરનેટ નથી. આમાં કુલ 34 હાઈ ક્વોલિટી શૈક્ષણિક ચેનલો છે. યાદ રાખજો, પહેલાં આ સંખ્યા 32 હતી, હવે 34 છે. આ ચેનલોનું પ્રસારણ GSAAT 15 સેટેલાઇટની મદદથી થાય છે અને એનું સંચાલન NFILB નેટ સેન્ટર કરે છે. હવે સ્વયંપ્રભાના ટાઈમ ટેબલને લગતા અમુક આંકડા છે જે પરીક્ષામાં સીધા પૂછાઈ શકે છે. પહેલો આંકડો, આ ચેનલો 24/7 ચાલે છે, મતલબ કે 24 કલાક 7 દિવસ. બીજું, દરરોજ ઓછામાં ઓછું 4 કલાકનું નવું કન્ટેન્ટ આવે છે. અને ત્રીજો આંકડો, આ જે 4 કલાકનું નવું કન્ટેન્ટ છે એ દિવસમાં 5 વખત રિપીટ થાય છે. શા માટે? જેથી કોઈ વિદ્યાર્થી સવારે ન જોઈ શકે તો બપોરે કે સાંજે પોતાની અનુકૂળતાએ જોઈ શકે. અને આમાં સ્કૂલ, કોલેજ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી બધું જ કવર થાય છે. આગળ વાત કરીએ NPTELની. એનું પૂરું નામ છે નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી એન્હાન્સ્ડ લર્નિંગ. આની સ્થાપના દેશની 7 ટોચની IITs અને IISc બેંગ્લોર દ્વારા મળીને કરવામાં આવી છે. આના પરથી જ ખ્યાલ આવી જાય કે આ મુખ્યત્વે એન્જિનિયરિંગ અને ટેકનિકલ શિક્ષણ માટે છે. અહીં ટેકનિકલ વિષયોના વિડિયો લેક્ચર્સ અને કન્ટેન્ટ મળે છે. અને સૌથી મહત્વની વાત, અહીંથી કોર્સ કરીને પરીક્ષા પાસ કરો તો સીધું IIT કે IIScનું સર્ટિફિકેટ મળે છે, જેની વેલ્યુ ખૂબ જ વધારે હોય છે. ચાલો હવે સમજીએ પાઠશાળા. નામ પરથી જ ખ્યાલ આવે છે, આ એક પ્રકારની ડિજિટલ લાઇબ્રેરી છે. આને કોણ ચલાવે છે? NCERT અને આપણું શિક્ષણ મંત્રાલય. આ પણ વેબસાઇટ અને એપ બંને રીતે ઉપલબ્ધ છે. અહીં શું મળે? તો બુક્સ, ઓડિયો, વિડિયો, મેગેઝિન બધું જ. વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ કોઈ પણ અહીંથી પુસ્તકો બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકે છે. અને એની એક બહુ સરસ સુવિધા એ છે કે તમે પુસ્તકો ડાઉનલોડ કરીને સેવ કરી શકો છો, જેથી ઇન્ટરનેટ ન હોય ત્યારે પણ વાંચી શકાય. હવે જે પહેલની વાત કરી રહ્યા છે એ છે PM E-વિદ્યા. આ ક્યારે શરૂ થઈ એ યાદ રાખવું જરૂરી છે. COVID-19 મહામારી વખતે જ્યારે શાળાઓ બંધ હતી ત્યારે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ શિક્ષણ ચાલુ રહે એ માટે આની શરૂઆત થઈ. આનો મુખ્ય કન્સેપ્ટ શું છે? એક વર્ગ, એક ચેનલ. મતલબ કે ધોરણ 1 થી 12 દરેક ધોરણ માટે એક અલગ ટીવી ચેનલ. આ એક રીતે DISK, સ્વયં, રેડિયો, ટીવી આ બધાનું એક સંકલન છે. અને એની એક બહુ જ સારી વાત એ છે કે એમાં દિવ્યાંગ બાળકોનું પણ ખાસ ધ્યાન રખાયું છે, જેમ કે સાઇન લેંગ્વેજ અને ઓડિયો બુક્સની સુવિધા. સારું, તો અત્યાર સુધી આપણે અલગ અલગ પ્લેટફોર્મ્સ અને કાર્યક્રમો જોયા. હવે આપણા ચોથા વિભાગમાં આપણે થોડાક અલગ મુદ્દા પર વાત કરીશું. હવે આપણે કૌશલ્ય વિકાસની પહેલ અને શૈક્ષણિક ટેકનોલોજી પાછળના જે સૈદ્ધાંતિક વિચારો છે એના પર ધ્યાન આપીશું. અહીં સૌથી પહેલાં વાત કરીએ સ્કિલ ઇન્ડિયા ડિજિટલની. આનો હેતુ ખાલી ભણાવવાનો નથી, પણ યુવાનોને એવી સ્કિલ્સ એટલે કે કૌશલ્ય શીખવાનો છે જેનાથી એમને નોકરી મળી શકે. આ એક એવું પ્લેટફોર્મ છે જે નોકરી આપવાવાળા અને નોકરી શોધવાવાળા બંનેને જોડે છે. અહીં IT, ડેટા સાયન્સ, મેનેજમેન્ટ, હેલ્થકેર જેવા આધુનિક ક્ષેત્રોના કોર્સ ઉપલબ્ધ છે. અને અહીં દરેકને પોતાની રુચિ પ્રમાણે તાલીમ અને સર્ટિફિકેટ પણ મળે છે. હવે આપણે શૈક્ષણિક ટેકનોલોજીના 3 અભિગમોને સમજીશું.
એમાં પહેલો છે હાર્ડવેર અભિગમ. હાર્ડવેર એટલે શું? સાવ સાદી ભાષામાં એવા સાધનો જેને આપણે અડી શકીએ, જોઈ શકીએ, જેમ કે કમ્પ્યુટર, પ્રોજેક્ટર, ટીવી, રેડિયો. આ બધા હાર્ડવેર છે. આનું મહત્વ શું? તો એ ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી ભણતરને રસપ્રદ અને અસરકારક બનાવે છે. પણ એની એક મર્યાદા પણ છે. પ્રોજેક્ટર પોતે જ્ઞાન નથી, એ તો ખાલી જ્ઞાન બતાવવાનું એક સાધન છે. એટલે કે હાર્ડવેર એ માત્ર એક માધ્યમ છે, જ્ઞાન નથી. તો પછી બીજો અભિગમ આવે છે સોફ્ટવેર અભિગમ. જો કમ્પ્યુટર હાર્ડવેર હોય તો એની અંદર ચાલતા પ્રોગ્રામ્સ, એપ્સ, પાવરપોઈન્ટ સ્લાઇડ્સ, વિડિયો લેક્ચર્સ, આ બધું સોફ્ટવેર છે. આ અભિગમ ભણાવવાના સિદ્ધાંતો, મનોવિજ્ઞાન અને અંદરના કન્ટેન્ટ પર ભાર મૂકે છે. ટૂંકમાં સોફ્ટવેર એ માહિતી અને સૂચનાઓ છે જે હાર્ડવેરના માધ્યમથી આપણા સુધી પહોંચે છે. અને હવે ત્રીજો અને છેલ્લો અભિગમ, પ્રણાલી અભિગમ એટલે કે સિસ્ટમ્સ અપ્રોચ. આ શું છે? આ હાર્ડવેર અને સોફ્ટવેર બંનેનું મિશ્રણ છે. આ અભિગમ આખી શિક્ષણ પ્રક્રિયાને એક સિસ્ટમ તરીકે જુએ છે. આ સિસ્ટમમાં કોણ કોણ આવે? શિક્ષક, વિદ્યાર્થી, ભણાવવાના સાધનો, ક્લાસરૂમનું વાતાવરણ અને પરીક્ષા પદ્ધતિ. આ બધું જ. આ બધાને એકસાથે જોડીને કોઈ ચોક્કસ શૈક્ષણિક લક્ષ્યને હાંસલ કરવા માટે જે વ્યવસ્થિત આયોજન કરવામાં આવે એને જ પ્રણાલી અભિગમ કહેવાય. ચાલો, હવે આપણે આગળ વધીએ આપણા 5મા વિભાગ તરફ. અહીં આપણે કેટલીક બીજી ડિજિટલ પહેલો વિશે જાણીશું અને સાથે સાથે એ પણ જોઈશું કે ક્લાસરૂમમાં ટેકનોલોજીનો ખરેખર ઉપયોગ કઈ રીતે થાય છે. આ સ્લાઇડમાં 4 બીજી મહત્વની પહેલ આપેલી છે જેના નામ અને કામ યાદ રાખવા જેવા છે. પહેલું છે NROER, નેશનલ રિપોઝિટરી ઓફ ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસ. આ એક પ્રકારનો જ્ઞાનનો ભંડાર છે. બીજું વર્ચ્યુઅલ લેબ્સ. આના દ્વારા વિજ્ઞાન અને એન્જિનિયરિંગના પ્રયોગો ઓનલાઈન, કમ્પ્યુટર પર જ કરી શકાય છે. ત્રીજું શોધગંગા. આ ભારતીય યુનિવર્સિટીઓમાં થયેલી બધી જ PhD રિસર્ચનો ડિજિટલ સંગ્રહ છે. અને ચોથું છે FOSSE. આ ઓપન સોર્સ સોફ્ટવેરના શિક્ષણ માટે કામ કરે છે. હવે એ જોઈએ કે ક્લાસરૂમમાં ટેકનોલોજીનો ખરેખરો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે. પહેલું છે બ્લેન્ડેડ લર્નિંગ, જેમાં શિક્ષક ક્લાસમાં ભણાવે પણ છે અને સાથે સાથે ડિજિટલ વિડીયોનો પણ ઉપયોગ કરે છે. બીજું છે ઇન્ટરેક્ટિવ લર્નિંગ, જેમ કે સ્માર્ટ બોર્ડ પર ભણાવવું અથવા QR કોડથી વધારાની માહિતી આપવી. ત્રીજું મૂલ્યાંકન. હવે પેપર તપાસવાની ઝંઝટ નહીં, ગૂગલ ફોર્મ કે ઓનલાઈન ક્વિઝથી તરત જ પરિણામ મળી જાય છે. અને ચોથું સમાવેશી શિક્ષણ. જેમને જોવામાં તકલીફ હોય એમના માટે ઓડિયો બુક્સ કે પોડકાસ્ટ દ્વારા ભણતર સરળ બને છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ આજના સેશનના છેલ્લા અને સૌથી મહત્વના પડાવ પર. આપણો 6થો વિભાગ, પરીક્ષાલક્ષી પુનરાવર્તન અને નિષ્કર્ષ. અત્યાર સુધી આપણે જે કાંઈ પણ ભણ્યા એમાંથી પરીક્ષા માટે શું ખાસ યાદ રાખવાનું છે એ બધું અહીં આપણે એકવાર ફરીથી જોઈ લઈશું. આ સ્લાઇડ પર જે ફૂલ ફોર્મ્સ આપેલા છે એને તો બસ ગોખી જ લેવાના છે, કારણ કે આમાંથી એકાદ પ્રશ્ન આવવાની પૂરી સંભાવના છે. ચાલો આપણે ધીમે ધીમે અને સ્પષ્ટ રીતે દરેકને વાંચીએ. પહેલું MOOC, મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ. બીજું SWAYAM, સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ. ત્રીજું DIKSHA, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. ચોથું NPTEL, નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી એન્હાન્સ્ડ લર્નિંગ. પાંચમું NCERT, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. અને છેલ્લું NROER, નેશનલ રિપોઝિટરી ઓફ ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસ. અહીં થોભીને પણ આ બધા જ નામ બરાબર પાક્કા કરી લેવા એવી મારી ખાસ ભલામણ છે. તો આખી ચર્ચાનો સાર શું છે? ચાલો એને 3 મુદ્દામાં સમજીએ. પહેલી વાત, શિક્ષણમાં ટેકનોલોજી હવે કોઈ વૈકલ્પિક વસ્તુ નથી, એ ભવિષ્યની એક અનિવાર્ય જરૂરિયાત છે. બીજી વાત, સ્વયં દીક્ષા અને સ્વયંપ્રભા જેવી સરકારી પહેલોએ શિક્ષણને સાચા અર્થમાં લોકશાહી બનાવ્યું છે. તેને દરેક ઘર સુધી, દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડ્યું છે. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત, એક શિક્ષક તરીકે આપણી ભૂમિકા હવે ખાલી ભણાવવા પૂરતી નથી, પણ ટેકનોલોજીનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવાની છે. એક વાત ચોક્કસપણે યાદ રાખજો કે આ વિષયની ઊંડાણપૂર્વકની સમજ તમને ટેટ અને ટાચ જેવી પરીક્ષાઓમાં માત્ર પાસ થવામાં જ નહીં, પણ એક સારો રેન્ક મેળવવામાં પણ નિર્ણાયક મદદ કરશે. આપ સૌની તૈયારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર.